એક એવી કંપની જે બેંકરપ્ટ થવા પર હતી અને આજે એ જ કંપની એક એવી કંપની કે જેની શરૂઆત એક ગેરેજમાં થઈ અને આજે એ કંપની વર્લ્ડની સૌથી વધારે વેલ્યુએશન ધરાવતી કંપનીમાં છે. એક એવી કંપની કે એમની પ્રોડક્ટનો માર્કેટ શેર એવો વધારે નથી પરંતુ પ્રોફિટમાં એ ટોપ પર છે. અને એ કંપની એવી તો કઈ પ્રોડક્ટ બનાવતી હશે કે જેને ખરીદી કરવા માટે માણસો 21 કલાક સુધી લાઈનમાં ઊભા રહે છે. આજે વાત કરવી છે આપણા બધાની સૌથી ફેવરિટ કંપની એપલની કેસ સ્ટડી ઉપર અને આઈફોન 17માં શું નવા અપડેટ છે એના ઉપર. એપલ કંપની કે જેમને કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂરત જ નથી. આજે માણસ પોતાની પાસે એપલનો ફોન હોવો એ સ્ટેટસ સમજે છે. એપલ કંપનીની શરૂઆત 1976માં થઈ કે જે સમયે દુનિયામાં કમ્પ્યુટર બહુ જ મોંઘા અને સાઇઝમાં પણ મોટા હતા એટલે સામાન્ય વ્યક્તિ યુઝ ના કરતો. કમ્પ્યુટરનો ઉપયોગ માત્ર બિગ કોર્પોરેટ કંપની, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ગવર્મેન્ટમાં જ થતો. દુનિયામાં પહેલીવાર આઈબીએમે એ સમયે માઇક્રોચિપનું ઇન્વેન્શન કર્યું. એક ગેરેજથી શરૂ થયેલી કંપની કે જેમને આઈબીએમને કોમ્પિટિટર કાઉન્ટ કરી. સ્ટીવ જોબ્સ, સ્ટીવ વોઝનિક અને રોનાલ્ડ વાઈને આ ત્રણ વ્યક્તિ એપલ કંપનીની શરૂઆત કરી. માત્ર 2 જ અઠવાડિયામાં રોનાલ્ડ વાઈને આ કંપનીમાં આગળ જતા કોઈ સ્કોપ ન દેખાતા એમને કંપનીમાંથી એક્ઝિટ લીધું. ત્યારે એવું બને છે કે એપલ કંપનીના ફાઉન્ડર સ્ટીવ જોબ્સને જ એપલ કંપનીમાંથી ફાયર કરવામાં આવે છે. કંપનીનો વિકાસ બહુ જ ઝડપથી થઈ રહ્યો હતો. સ્ટીવ જોબ્સ ક્રિએટિવ ડિઝાઇનિંગ અને ઇનોવેશનના બદલે કંપનીના એકાઉન્ટિંગ અને મેનેજમેન્ટમાં જ બિઝી હતા. 1983માં એપલ કંપનીએ જોન સ્કલીને ફર્સ્ટ સીઈઓ તરીકે હાયર કર્યો. 1984માં એપલ કંપનીએ પોતાનું પહેલું કોમ્પ્યુટર મેકિન્ટોશ લોન્ચ કર્યું જે આઈબીએમની કોમ્પિટિશનમાં હતું. ત્યારે આઈબીએમના કમ્પ્યુટરની પ્રાઇસ $1565 જ્યારે મેકિન્ટોશની પ્રાઇસ $2500 હતી. એક તો પ્રાઇસ વધારે અને સ્ટીવ જોબ્સ બીજી વસ્તુમાં ઇન્વોલ્વ હતા. આ બધી જ વાત જોન સ્કલીન ઓબ્ઝર્વ કરી રહ્યા હતા. જોન સ્કલીને એપલ કંપનીના બોર્ડને કન્વિન્સ પણ કરાવ્યા અને સ્ટીવ જોબ્સને કંપનીમાંથી ફાયર કરવાનો નિર્ણય લીધો. આ ન્યૂઝ આખી ટેક ઇન્ડસ્ટ્રીઝમાં ઝડપથી ફેલાઈ ગયા. આ જ સમયે એવી ઘટના બને છે કે જેના લીધે એપલ કંપનીની માર્કેટ વેલ્યુએશન 80% સુધી ઘટી જાય છે. સ્ટીવ જોબ્સના ગયા પછી જોન સ્કલીને કંપનીને એક્સપાન્ડ કરવાનું નક્કી કર્યું અને બહુ જ ટૂંકા ટાઈમમાં ઘણી બધી પ્રોડક્ટ લોન્ચ કરી. શરૂઆતમાં એમને સફળતા તો મળી પરંતુ થોડા સમય પછી એટલો લોસ થયો કે કંપની બેંકરપ્ટ થવા પર આવી ગઈ. 1992 થી 1997 દરમિયાન એપલ કંપનીની માર્કેટ વેલ્યુએશન 80% સુધી ઘટી ગઈ. ઘણી બધી પ્રોડક્ટ એકસાથે લોન્ચ કરી અને એ જ સમયે માઇક્રોસોફ્ટે વિન્ડોઝ લોન્ચ કર્યું. વિન્ડોઝે એપલમાં આપેલા બધા જ ફીચર્સ આપ્યા અને એ પણ ઓછી પ્રાઇસમાં. વિન્ડોઝ એટલું બધું સફળ રહ્યું કે 1995માં માઇક્રોસોફ્ટ વિન્ડોઝે ઓએસનું 90% માર્કેટ કવર કરી લીધું. આ જ સમયે ફરીથી લિજન્ડની એન્ટ્રી થઈ છે. 1997માં સ્ટીવ જોબ્સે એપલ કંપનીને ફરીથી જોઈન કરી. શરૂઆતમાં એમણે અલગ અલગ પ્રોડક્ટ પર ફોકસ ના કરવાના બદલે માત્ર 4 પ્રોડક્ટ પર ફોકસ કરવાનું નક્કી કર્યું. આઈબુક, પાવરબુક, આઈમેક અને પાવરમેક. આ ડિસિઝન એટલો બધો સફળ રહ્યો કે કંપનીના પાછળના 5 વર્ષમાં જેટલો લોસ હતો તે માત્ર 1 જ વર્ષમાં કંપની પ્રોફિટેબલ બની ગઈ. એમનો હાઇપર ગ્રોથ તો ત્યારે થયો કે 2001માં એપલ કંપનીએ આઈપોડને લોન્ચ કર્યું. શરૂઆતના 5 વર્ષમાં 10 કરોડ આઈપોડનું સેલ થયું. આ સેલ આજ સુધીનું હિસ્ટ્રીનું સૌથી ફાસ્ટેસ્ટ સેલિંગ કરતું મ્યુઝિક પ્લેયર બન્યું. કંપનીનો એક્સપોનેન્શિયલ ગ્રોથ ત્યારે થયો કે જ્યારે આપણા બધાની સૌથી ફેવરિટ પ્રોડક્ટ આઈફોન લોન્ચ થયું. Yo. Hello. 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 2007માં સ્ટીવ જોબ્સે આ લોન્ચ દરમિયાન એક ફીચર્સને જાતે સમજાવ્યા. આ લોન્ચ એટલું બધું સક્સેસફુલ રહ્યું કે એક જ વર્ષમાં 14 લાખ આઈફોન સેલ થઈ ગયા. સૌથી લિજેન્ડ અને લોંગ હિસ્ટ્રી ધરાવતા માર્કેટિંગ સ્ટ્રેટેજીના માસ્ટર સ્ટીવ જોબ્સનું 2011માં મૃત્યુ થાય છે. એમના મૃત્યુ સમયે કંપનીનું ફાઉન્ડેશન એટલું સ્ટ્રોંગ હતું કે 1997 થી 2011 દરમિયાન એમની શેર પ્રાઇસ ચેક કરો તો $0.2 થી $12.45 સુધી એમની શેર પ્રાઇસ જાય છે. એ સમયે કંપનીની વેલ્યુએશન $3 ટ્રિલિયન હતી. સ્ટીવ જોબ્સના મૃત્યુ પછી એમના જ ટીમ મેમ્બર ટીમ કુકની લીડરશિપ નીચે એપલ કંપની ગ્રો થાય છે. 1998માં ટીમ કુક એપલને જોઈન કરે છે. આઈપોડથી લઈને આઈફોનના ડેવલપમેન્ટ સુધી એમનું બહુ મોટું કન્ટ્રીબ્યુશન છે. એપલની ઇકોસિસ્ટમ જ રીઝન છે કે જેના લીધે એમના કસ્ટમર લોયલ છે. એપલ પાસે આજે સ્માર્ટફોનના 20% માર્કેટ શેર છે છતાં પણ 80% કરતાં વધારે પ્રોફિટ જનરેટ કરે છે. એપલની બધી જ પ્રોડક્ટ જેમ કે આઈફોન, મેકબુક, આઈપેડ, એપલ વોચ, એરપોડ એકબીજા સાથે વેલ કનેક્ટેડ છે. એપલ કે જે આજે $3 ટ્રિલિયન કંપની છે એ બનવા પાછળ ઘણા બધા ફેક્ટ છે. એમાંથી તમને 5 ફેક્ટ કહું. પહેલું, આઈફોનનું બોક્સ જ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે 7 સેકન્ડ પછી જ ઓપન થાય છે. સેકન્ડ, જ્યારે કોઈ પણ ફોટો આઈફોનમાં ક્લિક થાય છે ત્યારે એની પાછળ 24 મિલિયન પ્રોસેસ થાય છે. થર્ડ,
આઈફોન 14 પછીના કોઈ પણ મોડેલમાં સ્પીકર માટેનું હોલ જ આપવામાં આવેલું નથી. અવાજ એ ડાયરેક્ટલી ફ્રેમ દ્વારા રેઝોનન્સથી આવે છે, જેને બોન કન્ડક્શન ટેકનોલોજી કહે છે. ફોર્થ, આઈફોનના કોઈ પણ જાહેરાત કે પોસ્ટરમાં સ્ક્રીન વોલપેપર પર 9:41નો સમય બતાવવામાં આવે છે, કારણ કે 2007માં સ્ટીવ જોબ્સે જ્યારે લોન્ચ કર્યું ત્યારે 9:41નો સમય થયો હતો. ફિફ્થ, આઈફોનની સૌથી મોંઘી રેટિના ડિસ્પ્લે કે જે આઈફોનના મેન્યુફેક્ચરિંગમાં સૌથી મોટી કોસ્ટ છે, માત્ર સ્ક્રીનની કોસ્ટ જ $200 છે, જ્યારે એમના બેઝ મોડલની પ્રાઇસ $550 છે. હવે વાત આઈફોન 17ની કે જે અત્યાર સુધીનું એપલનું સૌથી મોટું અને મેજર અપડેટ છે. સપ્ટેમ્બર 2025માં લોન્ચ થશે 4 મોડલ સાથે. આઈફોન 17ના બધા જ મોડલમાં 120 મેગાહર્ટ્ઝ રિફ્રેશ રેટ, અંડરફેસ ડિસ્પ્લે આઈડી અને ડાયનેમિક આઇસલેન્ડ તો અવેલેબલ જ છે. પ્રાઇમરી સેલ્ફી કેમેરા જે એપલના બધા જ ફોનમાં 12 મેગાપિક્સલ છે તે 24 મેગાપિક્સલ થઈ જશે. USB-C પોર્ટ તો છે જ, પરંતુ ગ્રેફાઇન બેટરી અલ્ટ્રા ફાસ્ટ ચાર્જિંગ આપશે. અને આઈફોન 17 એર કે જે સૌથી વધારે ચર્ચામાં છે, કારણ કે આજ સુધીનો એપલનો સૌથી સ્લિમેસ્ટ ફોન છે, જેની જાડાઈ એ માત્ર 2 મેમરી કાર્ડની જાડાઈ જેટલી છે. આ વિડીયો મોકલી દો એવા મિત્રોને કે જે આઈફોન 17 લેવા તો માગે છે, પરંતુ એમને એપલ કંપની વિશે અને આઈફોન 17ના આ ફીચર્સ વિશે ખ્યાલ જ નથી. ફરી મળીએ આના કરતાં પણ વધારે ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. જય હિન્દ.